દીકરો છે તમારે? હા, ક્યાં છે? બે ભાઈ છે અને હું બે છું, બરોબર? ક્યાં રહે છે? મોટો ભાઈ અમદાવાદ છે. હા. હવે હાવો ને ભાઈ મારી દીકરાને બનતું ને એટલે એ અલગ રહેતા વર્ષોથી. બરાબર. એટલે પછી હું અહીંયા સાસરે હતી સુરતમાં. બરાબર. એટલે પછી એકલા રહેતા ને હું અહીંયા રહેતી એકલી. એટલે મેં કીધું એના કરતા આપણે બધા ભેગા રહીને એ મકાન જૂનું થઈ ગયું એટલે પડી જાય એવું તો મને ત્યાં વેચીને કેમ તો મેં કીધું વેચીને અલગ રહી અમે માં દીકરી છીએ. તમે માં દીકરી જ રહો છો? હા. તમારા હસબન્ડ નથી? છૂટું કરી દીધું. બરાબર. અત્યારે બે જ રહો છો તમે? ના, અત્યારે તો ચાલ રહી છે. પેલા બે તો બીજું બે કોણ? મારો ભાઈ બંધુજીનો તો મુંડાળો છે. બરાબર. અને ઈ સિવાય ને? મારી છોકરી બરાબર. ઈ છે નવમા ભણે છે. બરાબર. હવે ટૂંકમાં વાત કરીએ બા, તમારે હવે આશ્રમ આવવું છે કે અહીંયા રહેવું છે? આશ્રમ આવવું છે. તમારે આવા દેવાના છે? તમારે આવા દેવા છે કે નહીં? માતરને રાખવા છે એમને જો મારી ભેગું રહેવું જ. મને કોઈ નડતર નથી. મને કોઈ મારે જ કહેવાય આ ઘર પોતાનું છે કે ભાડાનું છે? પોતાનું છે. તમારા ભાઈનું છે કે બાનું છે? પોતાનું છે. બાના નામ પર છે? પેલા લોન ઉપર છે તો મને લોન આપતા ભરું છું. તમે ભરો છો? હા. બરાબર. આપણે કાંઈ એટલે સાંજી પડી રહી ને એ આઈ મોટો છોકરો કે આ સાંજી લઈ જાય કે આ શું કે હોય છે તમને પૈસા આપી દે કાંઈ ન હોય તો બધું લઈ આ બધું ભલે જ એણે જે કર્યું તમારું 5 કિલો ચાંદી ને 500 ગ્રામ સોનું એની પાસે છે ને? હા બીજા પૈસા અને કેટલા રૂપિયા? રૂપિયા ગણી તો ઘણા પણ 1.5 કરોડ થાય છે. 1.5 કરોડ જેટલું તમારું એની પાસે છે રૂપિયા. એમાં ધંધો બહુ સારો હતો બધું આ આવી હતી તમારી જમીન વેચી ઈ સિવાયના 1.5 કરોડ એની પાસે છે? બધા હા. બધા જમીન હોતા? જમીન હતી હા. અને ઘરેણું અલગથી ને? ઘરેણું અલગ ચાંદી અલગ ઘરેણું ને ચાંદી અલગથી ને ઈ સિવાયના 1.5 કરોડ રૂપિયા એના જમીન વેચીને ઈ બધું આનું એની પાસે છે. આમ ભૂતી હતી ને હું રાતે 1 વાગે હા. આમ ભૂતી હતી નોરતામાં હા. તે દવા સાથે ને તે મને કાઢું લાગ્યું હા. એ કોણ છે તે ભાગી બાટલો હતો હાથમાં હા. વહી ગઈ ઘરમાં દવા પીવડાવવા તમને આવી હા હતી? અને એમ કે મોટું ફાડે ને તો દવા નાખી બાજુ કરી આપ. બરાબર. ઊંઘમાં મોટું ખુલ્લું હોય તો દવા રેડી દો મતલબ. પછી એક દી સવારમાં હું જમવા ગઈ ને મારે દવા લઈને પછી જમવાનું હોય કે શામાં આવડે દારૂ નાખી દીધેલો હા. ચાલ્યા આમ ચા નાખ્યો અને દારૂ એટલે હું ગઈ ને મેં કીધું આવો કેમ શા ભૂખ હા, કે બરાબર. ભૂખી શા વધારે ન ખાઈ ગઈશ એટલે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.